11મા ધોરણમાં ભણતી છોકરીને એનાથી 15 વર્ષ મોટા સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. એટલે મેં ઉઠાઈ લીધી, પાછી બોમ્બે લીધી, 12મું ત્યાં પૂરું કરાયું, કોલેજ પૂરી કરી અને બીકોમ પૂરું થયું ત્યારે ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી કે શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. એ શિક્ષકના બીજા લગ્ન છે. બહુ જ રડ્યા. મને કે સ્વામી મને મળવાની ના પાડે છે. એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા, એને વિનંતી કરી. 5 કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે. 5 કલાક રડ્યા છે. એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડી ગયું. મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે, હીરાનો મોટો વેપારી છું, દીકરીને 21 દેશમાં ફેરવી છે, વાઈફાઈ વાળી રૂમ છે, લેપટોપ છે, સારી ગાડી છે, આટલું આપ્યું, પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો? તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે